हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ख्याति मेहता। फ्रेंड्स, તમને તો ખબર જ હશે કે મેં ઘણી બધી મેક્સિકન રેસીપી તમારી સાથે શેર કરી જ છે, પણ આજે હું એકદમ અલગ અને યુનિક મેક્સિકન સ્ટાઇલની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે જૈન મેક્સિકન બાઇટ્સ। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન બાઇટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, મેક્સિકન બાઇટ્સ બનાવવા માટે આપણે સૌથી પહેલાં પેટીસ રેડી કરશું, જેની માટે મેં 3 કાચી કેળા લીધી છે, જેને મેં બાફી અને સ્મેશ કરી લીધી હતી। સ્વાદ પ્રમાણે મીઠું બી એડ કર્યું હતું કાચી કેળામાં। હવે મેં અહીંયા રાજમા લીધા છે, બોઇલ કરેલા રાજમાને પણ મેં સ્મેશ કરી લીધા છે। સ્વીટ કોર્ન એડ કરું છું। સ્વીટ કોર્ન આપણે બોઇલ નથી કરવાના, કાચા જ યુઝ કરવાના છે। ગ્રીન કેપ્સિકમ એડ કરું છું। ફ્રેન્ચ બીન્સ લઉં છું। હવે સેલરીના જે સ્ટેમ્સ હોય એને ચોપ કરીને લીધા છે મેં। આને આપણે ખાંડણીમાં અધકચરા ક્રશ કરી લઈશું। તમે સેલરીના સ્ટેમ્સને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। સેલરીના સ્ટેમ્સ ખાસથી લેજો, આને સ્કીપ નહીં કરતા, કારણ કે આપણે જૈન વેરાયટીમાં અદરકનો ઉપયોગ નથી કરતા, એટલા માટે સેલરીનો યુઝ કરશું તો એનાથી ફ્લેવર બહુ જ સારો આવશે। હાથેથી સેલરીને આવી રીતે ક્રશ કરવાથી સેલરીની ફ્લેવર વધારે સારી આવશે, તો તમે આ સ્ટેપ જરૂરથી કરજો। હવે આપણે સેલરી ક્રશ કરી લીધી છે, તો તેને આપણે મિક્સિંગ બોલમાં એડ કરી લઈશું। હવે બોલમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। વારાફરતી મસાલા કરી લઈશું। સૌથી પહેલાં મેક્સિકન મસાલો, મિક્સ હર્બ્સ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચઅપ એડ કરવાથી ટેસ્ટ થોડોક ટેંગી થશે। બધું આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું આવી રીતે ચમચીના હેલ્પથી, તમે જોઈ શકો છો। આપણે બધા વેજીટેબલ અને મસાલા એડ કરી દીધા છે। હવે આપણે તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું। આવી રીતે ડોના ફોર્મમાં બધું મિક્સ કરી લઈશું। બંને હાથમાં હું તેલ લગાડી લઉં છું, જેથી કરીને પેટીસ આપણે સારી રીતે વાળી શકીએ। હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂનની ચમચી લીધી છે। બધી પેટીસ આપણે આ માપથી જ લઈશું, જેથી કરીને બધી પેટીસ એકસરખી બને। આવી રીતે સ્ટફિંગ ચમચીમાં ભરીને આપણે હાથ પર લઈ લઈશું અને રાઉન્ડ શેપમાં આપણે પેટીસ બનાવી લઈશું। પેટીસની થિકનેસ એકસરખી આવે એના માટે આપણે હથેળી પર આવી રીતે પેટીસને ફેરવશું। તમે જોઈ શકો છો મેં પેટીસ રેડી કરી લીધી છે। આવી રીતે નાની નાની પેટીસ વાળવા માટે તમારી પાસે જો કોઈ બોટલનું કે ડબ્બાનું નાનું ઢાંકણું હોય, કાં તો પછી તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા ટેબલ સ્પૂન ચમચીનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જો હાર્ટ શેપનું કાં તો બીજો કોઈ શેપનું મોલ્ડ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો। મેક્સિકન બાઇટ્સ એટલા ટેસ્ટી બને છે કે આપણે જો પિકનિક પર જવું હોય ત્યારે પણ એને સાથે લઈને આપણે એન્જોય કરી શકીએ છીએ। જો સ્ટફિંગ આપણું ચમચીમાં ચોંટી જતું હોય તો આપણે ટેબલ સ્પૂનને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની, જેથી કરીને પેટીસ ઇઝીલી ચમચીથી છૂટી પડી જાય। જો પેટીસ બનાવવા માટે બાઇન્ડિંગ પરફેક્ટ ના આવતું હોય તો તમે પેટીસમાં બ્રેડ ક્રમ્સ અથવા તો પૌવાનો ભૂકો એડ કરી શકો છો। મેં અહીંયા એડ નથી કર્યો, કારણ કે મારું પેટીસ બનાવવાનું બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવે છે। આપણે જેટલું બી ડો બનાવ્યો તો પેટીસ માટે, એમાંથી ટોટલ 15થી 16 પેટીસ બનીને રેડી થઈ છે, તમે જોઈ શકો છો। હવે આ બધી પેટીસને આપણે શેલો ફ્રાય કરી લઈશું। મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે। તમારી પાસે જો પેન ન હોય તો તમે એની જગ્યાએ લોઢીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે થોડું તેલ લઈશું, તેલને ગરમ થવા દઈશું। તેલને આવી રીતે પૂરા પેન પર સ્પ્રેડ કરી લઈશું। જેટલી પેટીસ સમાય એટલી વારાફરતી આપણે એડ કરતા જશું પેનમાં। હવે આપણે પેટીસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેલો ફ્રાય કરશું। પેટીસને જો તમે હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો તો પેટીસ ઉપરથી તો થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે, એટલા માટે પેટીસ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે। હવે આપણે પેટીસ ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો પેટીસ એક બાજુથી થઈ જવા આવી છે, તો બધી પેટીસ આપણે વારાફરતી પલટી દઈશું।
પેટીસને આપણે હળવે હાથેથી પલટવાની છે. જો થોડોક બી પ્રેશર આવશે તો પેટીસનો શેપ બગડી જશે. તમે જોઈ શકો છો આ પેટીસ પલટતા વખતે મારા હાથનો થોડોક પ્રેશર આવી ગયો હતો, તો પેટીસની જે કિનારી છે એ છૂટી પડી ગઈ છે. તો હવે હું હાથેથી એને સરખી કરી લઉં છું રાઉન્ડ શેપમાં. પેટીસને બીજી સાઈડથી પણ થવા દઈશું. જરૂર પડે તો ફરીથી થોડુંક તેલ એડ કરવાનું જો પેટીસ ડ્રાય લાગતી હોય તો, પણ મને અહીંયા જરૂરત નથી પડી એટલે મેં ફરીથી તેલનો ઉપયોગ નથી કર્યો. બીજી સાઈડથી પણ આપણી પેટીસ થઈ જવા આવી છે, તમે જોઈ શકો છો. તો હવે બધી પેટીસને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. એક બેચને ફ્રાય કરતાં મને 3થી 4 મિનિટ થઈ છે. આવી જ રીતે બીજી બધી પેટીસ આપણે શેલો ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો બધી પેટીસને મેં શેલો ફ્રાય કરી લીધી છે. પેટીસ ઠંડી થાય ત્યાં સુધી આપણે સાલસા રેડી કરી લઈએ. જેની માટે મેં ટમેટાં લીધા છે રફલી ચોપ કરેલા, કેપ્સિકમ લીધું છે અને બી મેં રફલી ચોપ કરી લીધા છે, કોથમરી લીધી છે વોશ કરેલી, તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. લીંબુનો રસ લઈ લઈશું. રેડ ચીલી સોસ એડ કરશું. તમને જો તીખાશ વધારે જોતી હોય તો તમે વધારે રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પલ્સ મોડ પર પીસી લેવાની છે. ચટણીના જેમ ફાઇન પેસ્ટ રેડી નથી કરવાની, થોડીક કચકચી રાખવાની છે. હવે મેં અહીંયા ઘઉંના લોટની પૂરી લીધી છે, તેના પર હું આ સાલસા સ્પ્રેડ કરું છું. બધી જ પૂરી પર વારાફરતી મેં આવી રીતે સાલસા સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે જે પેટીસ રેડી કરી હતી તેને મૂકી દઈશું પૂરીના ઉપર. આવી રીતે બધી જ પેટીસ મેં પૂરી ઉપર મૂકી દીધી છે. હવે આપણે પેટીસને મેયોનીઝથી ગાર્નિશ કરી લઈશું. મેયોનીઝથી ગાર્નિશ કરવાની સાથે સાથે આપણે બેઝિલ લીવ્સથી પણ ગાર્નિશ કરી લઈશું. આવી રીતે આપણે મેયોનીઝના ઉપર નાના નાના બેઝિલ લીવ્સ મૂકી દઈશું. તમે જોઈ શકો છો. તો આપણા જૈન મેક્સિકન બાઇટ્સ બનીને રેડી છે. હું તમને નજદીકથી દેખાડી દઉં છું. તમે જોઈ શકો છો આપણા મેક્સિકન બાઇટ્સ કેટલા યમ્મી અને ટેસ્ટી છે. તો રેડી છે આપણા જૈન મેક્સિકન બાઇટ્સ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.